જન્માષ્ટમી આવી રહી છે અને ગુજરાત ઉપર જન્માષ્ટમી દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હાલ તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડા વાળી મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું પરિભ્રમણ સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે. ઘોર અંધારપટની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ પણ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમે મોટો યુટર્ન લીધો હોય તેમ હવે મેઘરાજા ગુજરાતને ગમરોળવા માટે તૈયાર બેઠેલા જોવા મળી રહ્યા છે. જ્યાં ગુજરાતવાસીઓ ફરી એકવાર ખાવા પીવાનું ભરી લેજો, ઘર વખરીનો સામાન ભરીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના જળબંબાકારને અતિ ભયંકર વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ખાસ જાણી લેજો. આવનારી 3 કલાકની અંદર કયા વિસ્તાર, કયા જિલ્લાની અંદર ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને શું તાજી નવીને લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અચાનકની અંદર ગુજરાતની અંદર વરસાદના મોડલની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અચાનક વરસાદના મોટા પલટાવને લઈને ગુજરાત માટે રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી નવીને લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં મેઘરાજાનું ભયંકર જોર વધવાની સાથે અતિ ભારે વરસાદ વરસવાની સાથે પૂર આવવાની પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી હલચલના કારણે સિસ્ટમ હવે નીચેથી ઉપરના ભાગોની અંદર ગતિ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, આવનાર 5 દિવસની અંદર ગુજરાતમાં જળ હોનારત થતી હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ઘોડાપૂરનું તીવ્ર દબાણ હવેથી ગુજરાતમાં જોવા મળવાનું છે. આવનાર પવિત્ર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ અને અનેક જિલ્લામાં વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે મેઘરાજાની તીવ્ર સવારી ગુજરાતની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમની વધી રહેલી અસરને જોતા શિયર ઝોન અને ગુજરાતની અંદર મજબૂત વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં આપણે ખાસ માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર અત્યારે મોટો ઘેરાવો ઘેરાયેલો જોવા મળ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર નબળું પડેલું ચોમાસું હવે ફરી એકવાર તીવ્ર બનીને પોતાનું ભયંકર જોર ગુજરાતની અંદર દર્શાવવા માટે ચોમાસું પણ તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સક્રિય બનતી નવી વરસાદીય સિસ્ટમની અસરને લઈને આ સિસ્ટમની ઘાત હવે ગુજરાત ઉપર પોતાની ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમે પોતાની દિશા બદલીને યુટર્ન માર્યો હોવાના કારણે આવનાર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે આગામી 3 કલાકની અંદર પણ ભયંકર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે. અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. તો ચાલો જાણીએ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર
કેવા પ્રકારનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે, સાથે સાથે કયા કયા ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની પણ આપણે લાઈવ માહિતી મેળવીએ તો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જોઈ શકો છો. હૈદરાબાદના વિસ્તારની અંદર વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી લઈને નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારો ઉપર અત્યારે મજબૂત સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને જળબંબાકાર વરસાદનું તીવ્ર દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ બંગાળની ખાડીમાંથી હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમની ભયંકર હલચલ સક્રિય બનીને ગુજરાતની અંદર વરસાદનું તીવ્ર દબાણ વધતું હોય તેવા ભયંકર દ્રશ્યો પણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે. સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન અને આકાશ પાતાળ એક કરતી હોય તેમ સિસ્ટમની મજબૂત ઘાત અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે. જેમાં પણ વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વાપીના વિસ્તારથી વલસાડના પંથકની અંદર બિલીમોરાના વિસ્તારથી સાપુતારા, આહવાના વિસ્તારથી વનસાડાના પંથક ઉપર પણ અત્યારે ઘોર અંધારપટની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. નવસારી, બારડોલી, વ્યારાના ક્ષેત્રમાં સુરતના પંથકથી લઈને કોસંબાના વિસ્તાર ઉપર વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજના વિસ્તાર ઉપર પણ ધીમાથી લઈને હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. સિનોર, કરજણ, જાંબુસર અને ડભોઈના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ નવી નકોર અને તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના આમ દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાની અંદર આવનારી 3 કલાકની અંદર વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો. એક તરફ બંગાળની ખાડીના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો અને બીજી બાજુ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધતા હોવાના કારણે દિવસે ને દિવસે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ કાળા ડિબાંગ વાદળોનો અત્યારે મજબૂત ઘેરાવો સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમ વાળી મજબૂત સ્ટ્રફ લાઇન પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ મજબૂત વરસાદીય સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રમાંથી પસાર થતી હોવાને લઈને આવનારી કલાકોની અંદર ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ગોંડલના વિસ્તારથી જસદણ, બોટાદના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જૂનાગઢના વિસ્તાર ઉપર, વેરાવળના વિસ્તારથી ઉના, પોરબંદરના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રની અંદર ભાનવડ, જામનગર, રાજકોટ, ચોટીલા, સલાયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તાર અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આવનારી કલાકોની અંદર મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદનો સૌથી મોટો ખતરો સૌરાષ્ટ્ર ઉપર પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે ભારે ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતાની રાજ્ય ઉપર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ અરબ સાગરના દરિયામાંથી આવતો પવન સૌરાષ્ટ્રની સાથે ટકરાવાને લઈને અત્યારે વરસાદીય સિસ્ટમનું જોર સૌરાષ્ટ્ર ઉપર પણ વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટની સાથે તીવ્ર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે દબાણ અહેમદાબાદના વિસ્તાર ઉપર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. આમ અહેમદાબાદ ઉપર પણ ગાજવીજ સાથે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનું હળવાથી મધ્યમ અને
તીવ્ર જોર વધતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેમ હવે મજબૂત ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. કચ્છની અંદર પણ હળવો પલટાવ આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. કચ્છના તટીય ક્ષેત્ર જેમાં માંડવી, ગાંધીધામ, નળિયા, લખપતના વિસ્તાર ઉપર પણ હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. રાપર, ખાવડ અને બારડોલીના પંથકની અંદર આમ કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે કચ્છ ઉપર પણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાની અસરને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આપણે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોધપુરના ક્ષેત્રથી લઈને ઉદયપુરના વિસ્તાર અને કોટાના વિસ્તારમાંથી અત્યારે રાજસ્થાનના વિસ્તાર તરફથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનો તીવ્ર ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર સૌથી વધારે મોટો ખતરો અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તેનો જોવા મળી રહ્યો છે. કારણ કે હવે આ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ધીમી ગતિએ ચક્રવાતની અંદર રૂપાંતરિત થઈ શકે છે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારની અંદર કેવું જોર જોવા મળવાનું છે જેના ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ફરીથી એકવાર મેઘ તાંડવ શરૂ થવાનું છે. જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર વીજળી પડતી હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મેઘ ગર્જનાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર મેઘ ગર્જનાની સાથે કેવા પ્રકારના પવન ફૂંકાશે અને રાજ્યના કયા વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વીજળી અને મેઘગર્જનાની તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું તીવ્ર જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમાં સૌથી વધારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આવનારી 24 કલાકની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં સક્રિય બની રહેલા વરસાદના નવા રાઉન્ડની અસરના કારણે અનેક વાદળો ગુજરાત ઉપર ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આવનારી 24 કલાકની અંદર ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમાં પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો આપણે જિલ્લાઓની લાઈવ અપડેટ મેળવીએ તો જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આમ દક્ષિણીય ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આવનારી 24 કલાક માટે દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ છોટા ઉદેપુરના ક્ષેત્રથી લઈને દાહોદના વિસ્તારમાં, વડોદરાના પંથકથી પંચમહાલ, મહીસાગરના જિલ્લાથી લઈને અરવલ્લીના જિલ્લાની અંદર આમ આ તમામ જિલ્લાઓની અંદર આવનારી 24 કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે
સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 19 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવતો જોવા મળવાનો છે, જેમાં આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે. કચ્છની અંદર પણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદીય સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો હવેથી જોવા મળવાના છે. તે ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદ, ખેડા, આણંદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 17 તારીખ સુધી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો અને આવનારી 19 તારીખ સુધીની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર વરસાદનું જોર વધતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આવનારી 19 તારીખ સુધી અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાડીના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ નવી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ સક્રિય બનીને તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ભેજવાળા તોફાની પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હવે આ તોફાની પવનો પહોંચતા જોવા મળવાના છે. સાથે સાથે રાજ્યની અંદર વરસાદની રાહ હવે થોડા દિવસો માટે જોવી પડી શકે છે, કારણ કે થોડા દિવસોની અંદર રાજ્યની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસશે, જે બાદ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય વિસ્તારોની અંદર આગળ વધવાની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનતું જોવા મળશે ને જે બાદ આ સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આ સિસ્ટમ તે પછી વધુ મજબૂત બનશે અને લો પ્રેશર વાથી વેલ માર્ક લો પ્રેશરની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થશે, જેના કારણે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગાજવીજ, આંધી, તુફાન અને કડાકા ભડાકા સાથે પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીની અંદર મધ્ય ભાગોની અંદર સરેરાશ સમુદ્રની સપાટી કરતા 3.1 અને 5.8 કિમી ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આ નવું સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ઉત્તર પશ્ચિમીય વિસ્તારોની અંદર લો પ્રેશર ક્ષેત્ર બનશે અને આવનારી 48 કલાકની અંદર આ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનીને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તબાહી મચાવતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, નવી નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે દરિયાની અંદર ભયંકર હલચલ ઉદ્ભવતી જોવા મળી રહી છે. દરિયાની અંદર અત્યારે ઊંચા ને મોટા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. આમ આવનારી 48 કલાકની અંદર આ સિસ્ટમનું તીવ્ર જોર ગુજરાત ઉપર પણ જોવા મળવાનું છે.